ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાના દાવાઓ વચ્ચે વહીવટીતંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર 1.5 કિલોમીટરના રોડ પરથી ડામરનું નામો નિશાન મટી ગયું છે. ઠેર ઠેર મોટી મોટી કપચીઓ બહાર નીકળી છે. સમગ્ર માર્ગ પર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા હોવાથી રોડની હાલત ખખડધજ થઈ ગઈ છે. આ રસ્તા પરથી પસાર થવું એટલે મોતના કૂવામાંથી પસાર થવા બરાબર સ્થિતિ સર્જાય છે. ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર, અકસ્માતની આશંકા સેવાઈ રહી છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે આ જર્જરિત માર્ગની સ્થિતિ વધુ દયનીય બની છે. રસ્તા પરના મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. ખેડૂતો, ખેત પેદાશો અને ટ્રેક્ટર કે અન્ય વાહનો લઈને પસાર થતા વાહનોને નુકસાન થશે, ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રોજિંદા મુસાફરો, નોકરી ધંધાર્થે સ્થાનિકો માટે આ 1.5 કિલોમીટરનો રસ્તો કમરતોડ સાબિત થઈ રહ્યો છે. બીમારીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ આ ગામો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ આપી જાય છે, પરંતુ આજ દિન સુધી આ રોડના નસીબ ખુલ્યા નથી. ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી મંડાળા અને સાંધા ગામના રહીશોએ હવે આર્યાપારની લડત આપવાના મૂડમાં છે. ગ્રામજનોએ એક સુરે તંત્ર પાસે માંગ કરી છે કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે 1.5 કિલોમીટરના રોડનું નવેસરથી મજબૂત સમારકામ કરવામાં આવે.